ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે જો ચર્ચા જે સીટની છે તે સીટ એટલે કે રાજકોટ સીટની છે અને તે સીટ ઉપર એવા બે દિગ્ગજ નેતાઓ ઉમેદવારો સામે ચૂંટણીમાં ટકરાઈ રહ્યા છે અને બંને પાટીદાર નેતાઓ છે અને બંને ઉમેદવારો પોતાના મત વિસ્તારથી બહાર આવીને એટલે કે રાજકોટમાં ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપના પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના નેતા એટલે કે પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે। તે બંને નેતાઓ ભૂતકાળમાં પણ સામે ચૂંટણીમાં ટકરાઈ ચૂક્યા છે અને તે ટકરારમાં પરસોત્તમ રૂપાલાને હારનો સામનો કરવો પડ્યો હતો। આજ પરેશ ધાનાણી કે જે એ પણ પાટીદાર નેતા છે અને પરસોત્તમ રૂપાલા પણ પાટીદાર નેતા છે અને આજ રાજકોટ બેઠક ઉપરથી પાટીદાર સમાજનું સૌથી મોટું ફેક્ટર છે। રાજકોટ કે આજી નદીને કિનારે વસેલું શહેર છે જ્યાંથી મહાત્મા ગાંધીએ શિક્ષણ લીધું છે અને આખા સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક અને વેપારીઓનું કેન્દ્ર આ શહેર ગણાય છે અને આજ રાજકોટ હાલ તો પરસોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે આખી ગુજરાતની હાઈ વોલ્ટેજ બેઠક એટલે કે સૌથી વધુ ચર્ચાવાળી બેઠક રાજકોટ તરીકે ઉભરી આવી છે। આ રાજકોટ બેઠક કે જે બેઠક ઉપરથી વડાપ્રધાન અત્યારના અને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રથમવાર ચૂંટણી લડી હતી। નરેન્દ્ર મોદી સૌ પ્રથમવાર ચૂંટણી લડવાની શરૂઆત એ રાજકોટ બેઠક ઉપરથી કરી હતી। ઓક્ટોબર 2002માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તે ચૂંટાયા વગર બન્યા હતા, પરંતુ બંધારણીય પ્રક્રિયા અને તેના નિયમ અનુસાર 6 મહિનામાં ગમે તે બેઠક ઉપરથી ચૂંટણી લડવી પડતી હોય છે અને તે બેઠક ખાલી કરવા માટે વજુભાઈ વાળા તૈયાર થાય છે અને વજુભાઈ વાળા એ રાજકોટની બેઠકની સીટ ખાલી કરીને નરેન્દ્રભાઈ મોદીને તે સીટ આપે છે અને તે રાજીનામું આપે છે અને નરેન્દ્રભાઈ મોદી એ સીટ ઉપરથી જીતી અને મુખ્યમંત્રી એટલે કે 2002માં મુખ્યમંત્રી તરીકે સ્થાપિત થઈ અને સરકારની રચના કરતા હોય છે। ત્યારે ગુજરાતના બે મુખ્યમંત્રીઓ પણ આ જ બેઠક ઉપરથી જીતેલા હતા। તેમાં કેશુભાઈ પટેલ અને ઉછરંગરાય ઢેબર કે જે તે સમયે એ સીટ ઉપરથી જીતીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા। તેની સાથે જ આ બેઠક એ ભાજપનો દબદબો રહેલો છે, પરંતુ આ બેઠક છેલ્લે કોંગ્રેસના નેતા કુંવરજી બાવળિયાએ 2009માં જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે બહુ મોટી લીડથી કુંવરજી બાવળિયા ચૂંટણી જીતે છે। આ બેઠક પાટીદારો માટે ખૂબ નિર્ણાયક સાબિત થાય છે, કારણ કે 5,62,000 જેટલા મતદારો પાટીદારના છે અને તેમનું પ્રભુત્વ છે અને તેમાં પણ 3.25 લાખ જેટલા કોળી સમાજના મતદારો પણ નિર્ણાયક સાબિત થાય છે। તે સાથે જ 2 લાખ જેટલા મતદારો માલધારીઓ અને મુસ્લિમ સમાજના પણ છે। તો આ જ બેઠક ઉપર એટલે કે વિરોધનો વંટોળો છે। 1 લાખ કરતા વધારે ક્ષત્રિયો આ મતદારો આ બેઠક ઉપરથી છે। 2022ની જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આ જ બેઠક ઉપરથી ભાજપને જોરદાર ટક્કર કોંગ્રેસે આપી હતી અને લગભગ 77,000 માર્જિનથી જ ભાજપ જીતે છે। એટલા માટે આ બેઠક એટલા માટે પણ હાઈલાઇટ અને હાઈ વોલ્ટેજ કહી શકાય કે બંને ઉમેદવારો પાટીદાર છે, ક્ષત્રિયોનું આંદોલન છે અને કેટલાય એવા જાતિકરણ સમીકરણના કારણે ભાજપ માટે તકલીફ હોય એવું પણ દર્શાઈ રહ્યું છે, પરંતુ સાચો જવાબ તો જનતા પોતાના વોટથી જ આપશે અને 7 તારીખે આપશે અને 4 જૂનના દિવસે આપણે સૌને ખબર પડશે કે આ બેઠક ઉપર કોનું પ્રભુત્વ હતું અને કયા વોટરોએ નિર્ણાયક સાબિત થઈને કોને આપી માત તે આવનારો સમય બતાવશે। નમસ્તે।